તો દાહોદમાં પ્રથમવાર મતદાન કરવા જતા યુવકો ઉત્સુક બન્યા। યુવાઓએ આવનારી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે વિનંતી કરી। લોકશાહીનો મહાપર્વની ઉજવણી કરવાનો રૂડો અવસર ગણાવ્યો। અવશ્યપણે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી કરી। આજે હું હાલમાં દાહોદના છાપ તળાવ ઉપર આવ્યા છું, જ્યાં યુવા છોકરા અને છોકરીઓ હાજર છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે અને ફર્સ્ટ ટાઈમ એ વોટ નાખશે। તો એમને લઈને એના લોકોના મનમાં શું ઉત્સાહ છે આપણે જાણવાની કોશિશ કરીએ। શું નામ છે આપનું? મારું નામ શીલ છે। આપ કહેશો કે આપ ફર્સ્ટ ટાઈમ વોટર છો? હા, હું ફર્સ્ટ ટાઈમ વોટર છું। તો શું ઉત્સાહ છે અને શું કરવા માંગો છો? મેં બહુ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ આપવા માટે, અને મેં એવી સરકારને વોટ આપવા માગું છું જે અમારા ફ્યુચર માટે એક વિઝન રાખતી હોય, જે અમારા ડેવલપમેન્ટ માટે એક વિઝન રાખતી હોય। અને હું બધાને પ્રેરિત કરીશ કે એ લોકો બી પોતાના ઘરેથી નીકળે અને વોટ આપે। અને અમે લોકો એના માટે એક વોટ્સએપ ગ્રુપ બી બનાવ્યું છે જેનું નામ છે ભારત સોને કી ચિડિયા। એનામાં અમે લોકો યંગ વોટર્સ, જે અમારા જેવા યંગ વોટર્સ છે, એ લોકોને પ્રેરિત કરીએ કે એ લોકો બી જાય અને એમના વોટનું સહી રાઇટ યુઝ કરે, બેસિકલી એમના રાઇટનું। બીજા પણ છોકરાઓ છે અમારા જોડે, એમને જોડે પણ આપણે વાત કરીએ। શું નામ છે તમારું? હું અર્પિત રાકેશ ભાટિયા। તો અર્પિતભાઈ, તમે ફર્સ્ટ ટાઈમ વોટ આપો છો? હા, ફર્સ્ટ ટાઈમ આપ્યો છે। તો ફર્સ્ટ ટાઈમ વોટ આપો છો તો એમને લઈને શું તમારા મનમાં ઉત્સાહ છે અને કેવી સરકાર તમે ઈચ્છો છો કે કેવી સરકાર આવે? હું સૌથી પહેલો મત આપવા જાઉં છું। મને બહુ ઉત્સાહ છે કે હું વોટ આપીશ આ વખતે, અને કેવી સરકાર ઈચ્છો છો? કે અમારા બધાનું ફ્યુચરનું આમ દેખી શકે બરાબર એમ। બીજા પણ અમારા જોડે યુવા છોકરાઓ છે, એમની જોડે પણ વાત કરીએ। શું નામ છે તમારું? યસ પંચાલ। યશભાઈ, તમે ફર્સ્ટ ટાઈમ વોટ નાખવા જાઓ છો તો એ જ ફર્સ્ટ ટાઈમ વોટને લઈને તમારા મગજમાં શું ઉત્સાહ છે અને કેવા સવાલો આવે છે અને કેવી સરકાર ઈચ્છો છો? તો આમ સરકાર આપણું દેશ જે તરક્કી કરી રહ્યો છે એવી તરક્કી કરે એવી સરકારને વોટ આપીશ। ને બધા લોકોને કહીશ કે વોટ આપે, ને વોટ હું પણ આપવા જઈશ પ્રથમ વખત, તો ઈચ્છું છું। બીજા પણ છોકરાઓ છે, એમની જોડે પણ વાત કરીએ। શું નામ છે તમારું? ગરુ અંકુરભાઈ। અંકુરભાઈ, તમે પણ ફર્સ્ટ પહેલી વાર વોટ નાખવા જાઓ છો, તો એમને લઈને તમારા મનમાં શું ઉત્સાહ છે અને કેવી સરકાર ઈચ્છો છો? હું ફર્સ્ટ ટાઈમ વોટ નાખવા જઈશ અને બહુ ઉત્સાહિત છું, અને રાષ્ટ્રને હિતને લઈને હું અમને વોટ આપીશ। બીજા પણ છોકરાઓ છે અમારી જોડે, એમની જોડે વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ ધ્રુવ સુકેશ કુમાર ચૌહાણ છે। હું ફર્સ્ટ ટાઈમ વોટ આપવા જઈ રહ્યો છું। નાનપણમાં જ્યારે નાના હતા ત્યારે અમને બહુ ઈચ્છા થતી કે અમે પણ વોટ આપીએ અને દેશ માટે એક સારું કાર્ય કરી શકીએ। અમે એવી સરકાર ઈચ્છીએ છીએ કે જેથી દેશની પ્રગતિ થાય અને સારું એવું દેશનું હિત જળવાય। અને સરકાર, હું પણ પ્રેરિત કરીશ મારા જેવા યુવાનોને કે તમે ઘરમાંથી બહાર નીકળો અને આ 7 તારીખે સારું એવું પોતાનું કિંમતી સમય કાઢીને વોટ આપવા જાઓ। બીજા છોકરાઓ પણ અમારી જોડે છે, એમની જોડે પણ વાત કરીએ। શું નામ છે તમારું? ઓમ, તમે પહેલી વાર તમે વોટ નાખવા જાઓ છો અને આ વોટ પહેલી વાર નાખવા જાઓ છો તો એમને લઈને કેવી રીતના તમારા મગજમાં સવાલો છે, ઉત્સાહ છે અને કેવી સરકાર ઈચ્છો? ચલો, ઓમ કંઈ નહીં કીધું। અને અમારી જોડે બીજા પણ એક ભાઈ છે। શું નામ છે તમારું? પ્રથમ ભાવેશ કુમાર। પ્રથમભાઈ, તમે પ્રથમ વખત જ વોટ નાખવા જાઓ છો, તો આ પ્રથમ વખત વોટ નાખવાનું તમારા મગજમાં કેવું લાગે છે કે અને કેવા સરકાર જોઈએ અને તમારા મનમાં કેવા ઉત્સાહો છે એ જણાવો। ખૂબ જ ઉત્સાહી છે। જ્યારે નાના હતા ત્યારે જતા હતા મમ્મી પપ્પા બધા વોટ નાખવા જતા, હાથ પર પેલી એ કરતા હતા, અમે સ્કેચ પેનથી કરતા હતા, બધાને બતાવતા અમે બી વોટ આપીએ। ખૂબ જ ઉત્સાહી છું। સરકાર એવી જોઈએ કે જે અમારા ફ્યુચર માટે સારું કરે, અમારા ભવિષ્યનું આગાડી જઈને અમારું યુથ આગાડી જઈને અમારું યુથ જે એના માટે જે ફાયદો થાય એવી વિકાસ। તો આપણે જોયું કે જે મારા જોડે છોકરા અને છોકરીઓ
હતા એ લોકો સરકાર એવી ઈચ્છે છે કે જે ભવિષ્યમાં પ્રગતિ કરે, રાષ્ટ્ર માટે સારા કામ કરે, અને છોકરાઓમાં પણ એટલું ઉત્સાહ છે કે એ લોકો પહેલાં ઉઠીને વોટ જ નાખવા જશે એવી ઉત્સાહ છે એ લોકોના મનમાં.